યુપીએસસી અને જીપીએસસી પીવાયક્યુ ટોક્સમાં મેઇન સિરીઝમાં આજે આપણે ભારતીય સમાજ એટલે કે ઇન્ડિયન સોસાયટી વિષયમાંથી સાંપ્રદાયિકતા ટોપિકમાંથી જે પ્રશ્ન પૂછાયેલા છે એ પ્રશ્નની ચર્ચા કરીશું. સાંપ્રદાયિકતામાંથી 3 થી 4 પ્રશ્નો પૂછવામાં આવે છે. આજનો પ્રશ્ન છે, સત્તા સંઘર્ષ અને સંબંધિત વંચિતતાને કારણે સાંપ્રદાયિકતા ઊભી થાય છે. યોગ્ય ચિત્ર આપીને દલીલ કરો. અહીંયા સાંપ્રદાયિકતા શેના કારણે ઊભી થાય છે? તો 2 કારણ આપ્યા છે. એક કારણ આપ્યું છે સત્તા સંઘર્ષ, અને આને આપણે લઈ શકીએ રાજકીય કારણ તરીકે. અને બીજું છે સંબંધિત વંચિતતા, એટલે આને આપણે લઈ શકીએ આર્થિક કારણ. આમ તો આપણા સિલેબસમાં સાંપ્રદાયિકતાના કારણો એવો ટોપિક જ આપેલો છે. સાંપ્રદાયિકતાના કારણોમાં ઐતિહાસિક કારણો તમે લઈ શકો, સામાજિક કારણો લઈ શકો, ઉપર પૂછ્યું તે રીતે આર્થિક અને રાજકીય કારણો પણ લઈ શકો. એ ઉપરાંત સાંસ્કૃતિક કારણો લઈ શકો, સોશિયલ મીડિયાની ભૂમિકા લઈ શકો. ઘણા બધા કારણો તમે સબહેડિંગ પાડીને લખી શકો. દરેક કારણો સાથે તમને 1 થી 2 ઉદાહરણ આવડવા જોઈએ. અહીંયા 2 કારણોની ચર્ચા કરી છે, સત્તા સંઘર્ષ અને સંબંધિત વંચિતતા. સૌથી પહેલા એનો અર્થ, ત્યાર પછી ચિત્ર આપીને દલીલ કરો, એટલે ઉદાહરણ સાથે આપણે લખીશું. સૌથી પહેલા પ્રસ્તાવના. સાંપ્રદાયિકતા એક વિચારધારા છે. કોઈ ખાસ વર્ગ, ધર્મ અને જાતિના સમુદાયને અન્ય સમુદાય કરતાં શ્રેષ્ઠ માનવામાં આવે તો તેને સાંપ્રદાયિકતા કહેવાય છે. રાષ્ટ્રીય એકતા કરતાં સમુદાયની વફાદારીને વધારે મહત્વનું આપવામાં આવે તો તેને પણ સાંપ્રદાયિકતા કહેવાય છે. આપણા બંધારણમાં સાંપ્રદાયિકતા નહીં પરંતુ બિન સાંપ્રદાયિકતાની જોગવાઈ છે. આપણું બંધારણ સાંપ્રદાયિકતા નહીં પણ બિન સાંપ્રદાયિકતા તરફ વળેલું છે. જ્યારે સંપ્રદાયમાં કોઈ સમુદાય પોતાના ધર્મ, જાતિ અને સમુદાયને અન્ય કરતાં શ્રેષ્ઠ માની લે તો એ સાંપ્રદાયિકતા ગણવામાં આવ્યું છે. રાષ્ટ્રીય એકતા માટે આમ તો સાંપ્રદાયિકતા ખતરારૂપ જ ગણાય છે. આપણે અહીંયા કારણોની ચર્ચા કરવાની છે. સાંપ્રદાયિકતા મૂળ મુખ્યત્વે રાજકીય સત્તાની ખેંચતાણ અને સામાજિક આર્થિક અસમાનતામાં રહેલી છે, જે સત્તા સંઘર્ષ અને સંબંધિત વંચિતતાના રૂપમાં પ્રગટ થાય છે. અહીંયા તમે મુખ્ય ભાગ ને જોઈ શકો છો. બીજું છે, પહેલું કારણ છે સત્તા સંઘર્ષ. રાજકીય સમુદાયો રાજકીય વર્ચસ્વ માટે સ્પર્ધા કરે છે ત્યારે સાંપ્રદાયિકતા તણાવ ઊભો થાય છે. દાખલા તરીકે બ્રિટિશના સમાજમાં રાજકીય સત્તા પ્રાપ્ત કરવા માટે બ્રિટિશરો તો ઘણા બધા ઉદાહરણ લખી શકાય. ભાગ પાડો અને રાજકરોની નીતિ અપનાવી. પાર્લામેન્ટો સુધારોથી અને મુસ્લિમો માટે અલગ મતદાર મંડળ લઈ આવ્યા. ત્યારબાદ 1932માં કોમ્યુનલ એક્ટ લઈ આવ્યા. શીખો માટે અલગ મતદાર મંડળ, મહિલાઓ માટે અલગ મતદાર મંડળની નીતિ. 1940ના દાયકામાં ભારત અને મુસ્લિમ એટલે કે ભારત અને પાકિસ્તાન આ બંનેના ભાગલા પાડ્યા, જે સાંપ્રદાયિકતાનું જ ઉદાહરણ છે. તો બ્રિટિશે રાજકીય સંઘર્ષ માટે સાંપ્રદાયિકતાને તણાવ ઊભો કર્યો. નેતાઓ પોતાની રાજકીય મહત્વાકાંક્ષાઓ માટે પણ સાંપ્રદાયિકતા ઊભી કરે છે. તેનું સૌથી મોટું ઉદાહરણ છે અયોધ્યા, બાબરી મસ્જિદ અને રામભૂમિ જન્મનો વિવાદ. એ આધુનિક સાંપ્રદાયની રાજકારણનું સૌથી મોટું ઉદાહરણ લખી શકીએ આપણે. ત્યારબાદ રાજકીય લાભો માટે સત્તા સંઘર્ષ એવા નેતાઓ દ્વારા પેદા થાય છે જેઓ રાજકીય લાભ માટે ધાર્મિક ઓળખનો ઉપયોગ કરે. એમાં આપણે ઉદાહરણ લખી શકીએ ભાષાકીય વિવાદો, હિજાબનો મુદ્દો છે, તિલક છે, ધાર્મિક પોશાકનો મુદ્દો છે વગેરે. ધાર્મિક કાયદાઓમાં હસ્તક્ષેપ. સરકારો છે ધાર્મિક કાયદાઓને ધાર્મિક સમુદાયને ખુશ કરવા માટે તેમના વ્યક્તિગત કાયદાઓમાં ફેરફાર કરે છે, જે સાંપ્રદાયિક વિવાદ ઊભો કરે છે. શાહબાનો કેસ, સમાન નાગરિક સંહિતા કેસ. શાહબાનો કેસમાં મુસ્લિમ મહિલાઓને ભરણ પોષણ બાબતનો સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો. તો સંસદમાં એ જ ભરણ પોષણના કાયદા રિલેટેડ એક્ટ પસાર કરવામાં આવ્યો. તો એ પણ ધાર્મિક કાયદાનો હસ્તક્ષેપ છે, સાંપ્રદાયિકને વધારે વેગવંતો બનાવે છે. રાજકીય ધ્રુવીકરણ. ચૂંટણી જીતવા માટે રાજકીય પક્ષો ધર્મના આધારે મત બેંક બનાવે છે. ધાર્મિક સ્થળોનો મુદ્દો, ગૌ રક્ષાનો મુદ્દો, લવ જેહાદનો મુદ્દો વગેરે ઉદાહરણો છે જે સાંપ્રદાયિકતા ઊભી કરે છે. ત્યાર પછી બીજો ટોપિક છે સંબંધિત વંચિતતા. જ્યારે એક સમુદાય બીજા સમુદાયને આર્થિક, સામાજિક કે શૈક્ષણિક રીતે વંચિત માને છે
ત્યારે રોષ જન્મે છે અને એ પણ સાંપ્રદાયિકતાનું સ્વરૂપ લે છે. એમાં તમે કઈ કઈ બાબત લખી શકો? બેરોજગારીનો મુદ્દો લખી શકો, ત્યાર પછી ગરીબી લખી શકો, ત્યાર પછી અસમાનતાનો મુદ્દો લખી શકો, માળખાકીય કે પાયાની સુવિધામાં ભેદભાવ કરવા માટે તો એ લખી શકો, સંસાધનોનું અસમાન વિતરણ કરે તો તમે એ મુદ્દો લખી શકો. શૈક્ષણિક અસમાનતા, શિક્ષણ અને રોજગારીની તકોમાં ભેદભાવની લાગણી સંબંધિત વંચિતતા પેદા કરે છે. ગરીબીનું ધાર્મિકરણ, જ્યારે કોઈ ચોક્કસ ધાર્મિક સમુદાયો ગરીબી અને બેરોજગારીનો દર ઊંચો હોય સમુદાયમાં, ત્યારે આ સમસ્યાને કારણે રાજકીય નેતા દ્વારા સાંપ્રદાયિકતાના મુદ્દાના સ્વરૂપમાં આને રજૂ કરે છે. ત્યાર પછી સંપત્તિનું અસમાન વિતરણ, અમુક ઉદ્યોગો અથવા વેપારો કોઈ એક જ ધર્મ કે સમુદાયનું વર્ચસ્વ હોય તો અન્ય સમુદાય તેના પ્રત્યે ઈર્ષા અને અસંતોષ જન્મે છે. મર્યાદિત સંસાધનો અને રોજગારી માટે પ્રતિસ્પર્ધા, આ પણ સાંપ્રદાયિક તણાવ વધારે છે. આર્થિક સ્પર્ધાનો ધાર્મિકરણનો મુદ્દો, જ્યારે નોકરીઓ, શિક્ષણ, વ્યવસાય જેવા મર્યાદિત સંસાધનો માટે સ્પર્ધા વધે ત્યારે પણ આર્થિક તણાવ એ ધાર્મિક દુશ્મનાવટમાં પરિવર્તન કરી દેવામાં આવે છે. આમ આપણે અહીંયા ધાર્મિક, રાજકીય અને આર્થિક મુદ્દાઓ અથવા કારણોની ચર્ચા કરી. નિષ્કર્ષ. હવે નિષ્કર્ષમાં ઉપાયના રૂપમાં આપણે શું કરી શકીએ? સાંપ્રદાયિકતા એ ભારતની અખંડતા માટે એક ખતરો જ છે. તો એના માટે આપણે શું કરીએ? તો આપણા બંધારણમાં પ્રસ્તાવનામાં બિન સાંપ્રદાયિકતાના મૂલ્યોનું સિંચન કરવું, મૂલ્યો આપ્યા છે જેનું સિંચન કરવું, આંતરધાર્મિક સંવાદને પ્રોત્સાહન આપવું. આ સિવાય આર્થિક માટે સમાવેશી વિકાસ અને સંસાધનોનું સમાન વિતરણ એ પણ સાંપ્રદાયિકતા સામે લડવા માટે એક અસરકારક માર્ગ છે. આજનો પ્રેક્ટિસ પ્રશ્ન છે, સાંપ્રદાયિકતાના ઉદય અને વિકાસ માટે કયા કયા પરિબળો જવાબદાર છે? જેમ મેં કીધું એમ ઐતિહાસિક, રાજકીય, ધાર્મિક, સાંસ્કૃતિક વગેરે કારણો લખી શકાય. બ્રિટિશ શાસન દ્વારા સાંપ્રદાયિકતાને કેવી રીતે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું તે પણ લખો. ફરી મળીએ નવા એક પીવાયક્યુ સાથે.